નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકો સામે કાર્યવાહી। પોલીસની જે કાર્યવાહીનો મામલો સામે આવ્યો હતો, હડતાલ સુધી હવે પહોંચી ગયો છે। પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટો રિક્ષા યુનિયને રાત્રે 12 વાગ્યાથી હડતાલની ચીમકી ઉચ્ચારી છે। ઉલ્લેખનીય છે કે રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે પોલીસ પોતાના અધિકારનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે। રિક્ષા યુનિયને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અને જણાવ્યું છે કે રાજ્ય સરકારે ઓટો રિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપી છે। તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ટાર્ગેટ પૂરું કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટી રીતે તે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે। આજે રિક્ષા ડ્રાઈવરો દ્વારા ખૂબ દુઃખ અને તકલીફ સાથે હડતાલ એટલે કે બંધનું એલાન આપવામાં આવ્યું છે। જોવા જઈએ તો સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને રિક્ષા ચાલકોને જે પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવી છે, તો આની અંદર આપણે કાયદા અને નિયમનું પાલન કરવાવાળા લોકો છીએ। જો રિક્ષા ડ્રાઈવરના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ના હોય, લાયસન્સ ના હોય તો એવી ગાડી જમા લે તો વાંધો નહીં, પરંતુ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે લાયસન્સ હતા, ડોક્યુમેન્ટ હતા, નાની ભૂલના હિસાબે જે રિક્ષાવાળાઓના દંડિયા છે, તો એની સામે અમદાવાદ શહેરના તમામ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો દ્વારા ગઈકાલે જ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું। હડતાલ એટલે કે રિક્ષા બંધ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં રિક્ષાઓ છે તે દોડતી જોવા મળે છે। ખાસ રિક્ષા ચાલકો દ્વારા જે પોલીસ દ્વારા રિક્ષા ડિટેન થાય છે, આ ઉપરાંત મીટર વગર જે રિક્ષાઓ ફરતી હોય છે તે બાબતે જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, તેના વિરોધમાં સમગ્ર અમદાવાદમાં રિક્ષા બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે। તેમ છતાં કેટલાક વિસ્તારને બાદ કરતાં અમદાવાદના મોટા ભાગના વિસ્તાર છે ત્યાં રસ્તા પર રિક્ષા આ રીતે દોડતી છે તે જોવા મળે છે। વાત કરીશું, આજે રિક્ષા બંધનું એલાન આપવામાં આવ્યું છે, તમે જોડાયા છો? એકચ્યુઅલી અત્યારે અડધો કલાક પહેલાં ઇસ્કોન બી આ રીતે જ મને પ્રેસવાળાએ વાત કરી, ત્યારે મને આઈડિયા નથી, પણ મને ખબર પડી કે હડતાલ પડવાની છે એવી, અને કાયદેસર હડતાલ પડવી જ જોઈએ, કારણ કે 500 રૂપિયા અમે કમાતા નથી ને અમને હજારના મહેમા મળે છે। જે બી કંઈ બી પ્રોબ્લેમ હોય, એમ તો MTS BITSની અંદર બી એ લોકો ફૂલ પબ્લિક ભરે છે, ત્યાં એ લોકોને કંઈ કરતા નથી। અમારા જેવા મિડલ ક્લાસોને જ એ લોકો પરેશાન કરે છે। તમે જોડાવાના છો આજની હડતાલ? જોડાવવું જ પડશે અમારે, કારણ કે અમે એકતા નહીં કરીએ તો આ રીતે અમારું ઘર સંસાર બધું લૂંટાઈ જશે ભાઈ। અમે રિક્ષાના હપ્તાના ખાવાના પૈસા ક્યાંથી લાવવાના અમારે? આ રીતે કેટલાક રિક્ષા ચાલકો છે તે પણ જોડાયા છે, પણ મોટા ભાગના વિસ્તારમાં રિક્ષા દોડતી જોવા મળી છે અને અત્યારે શહેરમાં રિક્ષા હડતાલની આંશિક અસર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ।